આપણા ઉપાસદેવ પરમ પુરુષ પરમાત્મા ભગવાન સ્વામિનારાયણ, બ્રહ્મનિષ્ઠ સંતો, સભામાં ઉપસ્થિત સમગ્ર ભક્તજનો, વાલા ભક્તજનો, તમે બધાએ કચ્છના વતની છો. ભગવાન સ્વામિનારાયણ આ પૃથ્વી ઉપર હતા ને ત્યારે જેણે જેણે એ ભગવાન સ્વામિનારાયણને ઓળખ્યા ને એ લોકો ખરેખર બહુ જ મોટા ભાગ્યશાળી. તમારા પૂર્વજોમાં કોઈ સ્વામિનારાયણ ભગવાનને ઓળખ્યા કે નથી ઓળખ્યા મારા વાલા? તમે સ્વામિનારાયણ ભગવાન આ પૃથ્વી ઉપર આવ્યા હતા. આજે 200 વર્ષના વાણા થઈ ગયા નહીં, 250 વર્ષ થવા જાય છે. પણ તમે જે હો, પટેલ હો, ઠક્કર હો, રાજગોર હો, સોની હો, દરજી હો, જે સમાજના તમે હો, તમારા પૂર્વજોએ સ્વામિનારાયણ ભગવાનના દર્શન કર્યા હોય તો તમે ભાગ્યશાળી ખરા કે નહીં ભાઈ? આપણે બહુ મોટા ભાગ્યશાળી છીએ. એટલા મોટા ભાગ્યશાળી છીએ કે ભગવાન સ્વામિનારાયણને ઓળખીને પોતાની જિંદગીની કુરબાની કરી દે એવા તમે પટેલ હો તો તમારા પટેલ સમાજમાંથી પણ એવા વીર સપૂતો થયા. હિરાણી પરિવારમાંથી અને સિયાણી પરિવારમાંથી આ બંને માનુકવાના, એક સિયાણી પરિવાર અને એક હિરાણી પરિવાર, જેના નામ ભગવાન સ્વામિનારાયણ સ્વમુખે વચનામૃતમાં લીધા હો. વચનામૃતમાં એમ કીધું, આજે તમને પૂજ્ય વક્તાશ્રીએ લાધીબાઈની કથા સંભળાવીને એ જ લાધીબાઈની હારે ભગવાન સ્વામિનારાયણ જ્યારે લોયા ધામમાં હતા ને ત્યારે જેટલા ભાવથી, ઉમંગથી, ઉત્સાહથી લાધીબાઈને યાદ કરે છે ને લોયામાં હો, એટલા જ ઉત્સાહથી એ કૃષ્ણજી અને મૂળજીને યાદ કર્યા. અને મૂળજી અને કૃષ્ણજી એ તમારી સમાજના. કોની સમાજના? તમને ગૌરવ ખરો કે નહીં? તમે પેલા ના પાડી તે મારા વાલા. યાદ રાખજો, અમે એટલા માટે ભાગ્યશાળી છીએ, અમારા બાપ દાદા આ પૃથ્વી ઉપર નહોતા ને, 7 પેઢી પહેલા અમારા વડીલો આ પૃથ્વી ઉપર ભગવાન સ્વામિનારાયણ હતા ત્યારે એમને ચરણે જઈ પોતાનું સર્વસ્વ નેછાવર કરી દીધું. એ તમે છો મારા વાલા. એટલું જ નહીં, કૃષ્ણજી અને મૂળજી એનો સુખી પરિવાર, સ્વસ્થ પરિવાર અને પરિવારના ઘરવાળા પણ કેવા ડાયા. તમે કહો તમને ઘરવાળા એવા મળ્યા હોય, ઓફિસમાંથી આવો, ત્યાં તમે ક્લાર્કનું કામ કરતા હો અને બોસના કંટાળાથી થાકી ગયા હો અને પછી ઘરે આવો અને એટલું જ કહો જરા ફ્રીજ ખોલીને ઠંડુ પાણીનો ગ્લાસ તો ભર. તમે કહો ને. અને તમને તમારા ઘરવાળા એમ કે તે અહીંયા હું આખો દી નવરી જ પડી હતી નહીં. આ તમારા શબ્દો છે ને. ભણેલા હોય તો એમ કે આખો દિવસ હું સાહેબ નવરી નહોતી હો, તો એટલું કે. અને એમાં એ બહેને આટલું કીધું કે આવીને અહીંયા હુકમ કરવો છે તે ફ્રીજ ખોલીને લઈ લ્યો ને, ત્યારે તમને કેવું થાય કયો જોઈ? અને ના રાતા પીડા ન થાજો. હા, રાતા પીડા ન થાજો. જો કદાચ આ સત્સંગ પરિવારમાં તો દીકરી ડાયા હોય, થાકી ગયા હોય, કંટાળી ગયા હોય, સાસુના મેણાથી થાકી ગયા હોય, સસરાના મેણાથી કંટાળી ગયા હોય, તો એ તમને
કડવા વેણ ન કે એટલું કદાચ કે મજા નથી આવતી, પણ પાણી તો દેવું પડશે ને. એમ કરીને ઠંડુ પાણીનો ગ્લાસ ભરીને તમને દે, બરાબર. કદાચ ન ભરી દે ને, કદાચ ન ભરી દે તો શું કરવાનું ખબર છે? મને ખબર છે તને કેટલી તકલીફ છે. અહીં આવ, બેસ ખુરશી માથે. એમ કરી 2 ગ્લાસ લેવાના અને 2 ગ્લાસમાં ઠંડુ પાણી ભરવાનું અને લે, કેટલું હાઈ ક્લાસ પાણી પી, તને પોતાને મજા આવશે. તો કેવો સુખી પરિવાર તમારો રે કે ન રે? કેવો જોઈ? રે ને. અને આવી રીતના કરજો મારા ભાઈ, આવી રીતના કરજો તો તમને આલોકમાં સુખ મળશે અને મહારાજ પણ રાજી થશે. પણ હું તમને વાત કહું છું એ માનુકવાના શિયાળી પરિવાર અને હિરાણી પરિવારની હો. એમના ઘરવાળા તો કેવા ડાયા, પતિવ્રતા જેવા ડાયા, પણ એ પોતાને મૂકીને ભગવાનને પાસે હાલ્યા જાય ને એ મંજૂર બાપને પણ ન હોય અને માને પણ ન હોય. અને મા બાપને મૂકીને ધણીને આશરે આવી હોય અને એ ધણી હાલ્યો જાય એ પત્નીને પણ મંજૂર તો ન હોય ને, ન હોય. છતાં એ મૂળજી અને કૃષ્ણજી ભગવાનને માટે બધુંએ કરવા તૈયાર થાય, બધુંએ કરવા તૈયાર થાય. એવો જો સુરવીર સમર્પિત પરિવાર હોય ને તો એ માનુકવાના એ પટેલ તમારા પૂર્વજો ભાઈ. આટલા તમે ભાગ્યશાળી છો અને એટલા માટે ભગવાન સ્વામિનારાયણના તમારા ઉપર 4 હાથ છે અને એટલા માટે તમે સુખિયા છો અને એટલા માટે તમને સ્વામિનારાયણ સ્વામિનારાયણ. એટલા માટે તો તમારા મુખે આવા શબ્દો હોય, કેવા? મુખે સ્વામિનારાયણ ઉચ્ચરે તેને જાનામાં મરણ જામાનો ભય જાય. આ તમારા શબ્દો હોય. શું કામ? તમને ખબર કે એ ભગવાન સ્વામિનારાયણને આ નરી આંખે નિરખ્યા, આ નરી આંખે નિરખ્યા નહીં, બુદ્ધિથી પારખ્યા, બુદ્ધિથી માત્ર પારખ્યા નહીં, પરિવાર સ્વતા જીવન સમર્પણ કરી દીધું. એટલું નહીં, સાધુ બની અને પહેલા વહેલા અમદાવાદમાં આજે જે નરનાળ દેવ ભગવાન બિરાજમાન છે ને એ મંદિરના મહંત પણ પહેલા વહેલા એ તમારા સમાજના પટેલના સાધુ થયા મારા વાલા. પણ તમને ઇતિહાસની ખબર ન હોય તો તમે શું કહો ખબર છે? ના, આ સામી આવ્યા હતા અમારા ગામમાં, કંઠી પહેરાવી ગયા, પછી ઉતારી નથી. હીરજીભાઈ, સ્વામી સારા હતા હો, મને મજા આવી ને સ્વામીની દિલની વાતો મને હૈયા સોસરી ઉતરી ગઈ ને એટલે મેં કંઠી ધારણ કરી છે અને મને આનંદ છે. પણ આટલો જવાબ હોય એના કરતાં અમે જે પહેલો તમને જવાબ આપ્યો ને આજે પણ ભક્તજનો એ લાધીબાઈનો આખોય પરિવાર એટલો મસ્તાનો થઈને ફરે છે. મંદિરે કદાચ ઓછો વધુ આવે પણ એમ કહે, સ્વામીજી અમે બહુ મોટા ભાગ્યશાળીઓ, અમારા પરિવારના એ લાધીબાઈ જેને ભગવાન સ્વામિનારાયણે એમ કીધું કે લાધી, જો તને મારી ઓળખ થઈ હોય ને અને તું રામાનંદ સ્વામીની જો સાંખ્ય એની પાસેથી સાંખ્ય યોગ તે લીધો હોય અને અમારા ચરણે તારું જીવન તે કુરબાન કર્યું હોય ને તો માથા માથે સોળે શણગાર સજી અને માથા માથે આ દેસલસરનું પાણી લઈ આવે, અમને પાણી પાય તો અમે માનીએ સ્વામીજી અમે એટલા ભાગ્યશાળી કે અમારા પરિવારની કેવી બહેનો કે આ પૃથ્વી ઉપર સર્વાવતારી પરમાત્મા મનુષ્ય રૂપ ધારણ કરે અને આ નરી આંખે દર્શન કરે અને એને ઓળખી જાય, એ પરિવારના અમે છીએ સ્વામીજી. ત્યારે અમને કહેવાનું એટલું મન થાય, તમે પણ એ જ પરિવારના છો. કદાચ ઓછું વધુ ભજન થાય ને ઓછું વધુ ભજન થાય ને એટલે મારા વાલા તમારા પરિવારમાંથી કદાચ પીએસઆઈ હોય ને તો એ સાહેબ આ ગાડી મારી પકડી લીધી છે, આ કયો કે ન કયો જોઈ
હે કહેવાનું શું કે આપણા પરિવારમાં કોઈ મોટો થાય ને તો એનો પણ આપણે કેપ હોય ત્યારે આપણા 7 પેઢીઓ પહેલાં આ પૃથ્વી ઉપર ભગવાન મારા તમારા જેવા થઈને આ ઉઘાડે પગે આ પૃથ્વી ઉપર વિચરણ કરતા હોય ત્યારે પણ આપણા પૂર્વજો એમને ઓળખી એ માનુકવાના હોય તોય ભલે, એ બળદિયાના હોય તોય ભલે, એ નારણપરના હોય તોય ભલે, એ રામપરના હોય તોય પણ ભલે, એ સામત્રાના હોય તોય ભલે, આ બધાએ તમારા પરિવારના પૂર્વજો સ્વામિનારાયણ ભગવાનને ઓળખી અને ભગવાનને ચરણે પોતાનું જીવન નેછાવર કર્યું છે. એ પરિવારના તમે બધા પરમ ભાગવતો છો, એને કારણે તમે સુખિયા છો. મહારાજ પાસે પ્રાર્થના કરીએ, મહારાજ તમે જેવા એમને આશીર્વાદ આપ્યા છે ને એવા આશીર્વાદ અમને આપજો. જેવું તમારી મૂર્તિનું સુખ તમે એને આપ્યું છે ને એવું સુખ અમને આપજો. એવી ભગવાનના દિવ્ય પાદારવિંદમાં પ્રાર્થના અમારા હીરાભાઈ સહિત આપ સૌને આજના પાવન દિવસે હેતપૂર્વક જય સ્વામિનારાયણ.